તો સર આ ડાયાબિટીક રેટિનોપેથીના લક્ષણો શું હોય? આ બીમારી તો મને બહુ ઘાતક લાગી રહી છે. આ બીમારી વિશે આજે આપણે કેમ ડિસ્કસ કરી રહ્યા છીએ? કારણ કે મોટા ભાગના કેસીસ જે શરૂઆતમાં જ્યારે ડાયાબિટીક રેટિનોપેથી ચાલુ થાય છે ત્યારે આની અંદર કોઈ પણ જાતના કોઈ પણ સિમ્ટમ્સ હોતા નથી. મોટા ભાગના કેસીસ જ્યારે મારી પાસે પહોંચે છે એ હંમેશા એડવાન્સ સ્ટેજીસમાં હોય છે. એનું કારણ છે કે દ્રષ્ટિમાં ઓછું ત્યારે જ થાય જ્યારે આનો એડવાન્સ સ્ટેજ આવે. એટલા માટે જે છે આપણે આજે આ એપિસોડ કરી અને બધા લોકોને જે છે જણાવી રહ્યા છે કે ડાયાબિટીક રેટિનોપેથીના અર્લી સ્ટેજીસ જેની અંદર કોઈ નુકસાન નથી એવા સ્ટેજમાં જ્યારે મારી પાસે પેશન્ટ આવે તો હું પેશન્ટનું સારું વિઝન આખી જિંદગી ટકાવી શકતો હોઉં છું. તો હવે મારો સવાલ એ જ છે કે અગર કોઈ પણ પેશન્ટ છે ડાયાબિટીસના અને એમને ડાયાબિટીસ રહેતું હોય તો આંખોનું ધ્યાન રાખવા માટે એમને શું કરવાનું અને કઈ રીતે આપણે ડાયાબિટીક રેટિનોપેથીને વહેલું પકડી શકીએ છીએ? સૌથી પહેલી વસ્તુ ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો. ડાયાબિટીસ કંટ્રોલ જે છે એ આપણે કરવો એટલે જરૂરી છે કે ડાયાબિટીસ જો કંટ્રોલ નહીં હોય અને તમે ખાલી જો આંખની જ ટ્રીટમેન્ટ કરાવતા રહેશો તો હું નહીં, આ દુનિયાના કોઈ બી ડૉક્ટર જે છે એ એમાં મદદ કરી નહીં શકે. અને આજકાલ બહુ એડવાન્સ ટેકનોલોજી આવી છે જેને કહેવાય છે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટર, CGM. તો આ CGM જે છે એ તમે લગાવી અને તમારા આખા દિવસનો કન્ટિન્યુઅસ શુગર જે છે મોનિટર કરાવી શકો છો. દર મિનિટનો શુગર મપાય 14 દિવસ સુધી. એ સિંગલ એક પેચ જે હાથ પર કે પેટ પર લગાવવામાં આવે છે એનાથી 14 દિવસ સુધીનો દર મિનિટનો શુગર મપાય છે. અને જો એક વખત ડાયાબિટીસ કંટ્રોલ થયો તો હું આંખની ટ્રીટમેન્ટ જે કરવાની છે બહુ સારી રીતે તમને કરી આપી શકતો હોઉં છું. શરૂઆતનું જે છે એ કોઈ બી માણસને જ્યારે પહેલી વખત ડાયાબિટીસ પકડાય છે ત્યારે જઈને એણે એનું રેટિનાનું ચેકઅપ કરાવવું જરૂરી છે. કારણ કે ડાયાબિટીસમાં પણ મેં જેમ કીધું એમ ડાયાબિટીસ વધી જાય છે ત્યારે એના કોઈ શરૂઆતના સિમ્ટમ્સ હોતા નથી. જેમ આજે બીપી વધ્યું તો આપણને ખબર છે કે ચક્કર આવશે, તાવ આવ્યો તો આપણને ખબર છે કે શરીરની અંદર કપકપી થશે, તમને થાક લાગશે. ડાયાબિટીસ વધી જાય તો એના સિમ્ટમ્સ શું છે? કોઈ જ નહીં. એટલે ડાયાબિટીસ જ્યારે તમને પહેલી વાર પકડાયો તો તમને કેટલા લાંબા ટાઈમથી ડાયાબિટીસ હશે એ કોઈ ડૉક્ટર તમને કહી શકતો નથી. પણ તમે જો રેટિના ચેક કરાવવા આવશો ને તો રેટિના પર જો નુકસાન હશે તો એનું મતલબ કે તમને બહુ લાંબા ટાઈમથી જે છે એ ડાયાબિટીસનું નુકસાન ચાલી રહ્યું છે. એટલે જ્યારે ડાયાબિટીસ પકડાય છે ત્યારે સૌથી પહેલા જ દિવસે, જે દિવસે તમને ડાયાબિટીસ પકડાયો છે એ દિવસે તમારે રેટિના એક વખત ચેક કરાવવું જરૂરી છે.